જોડીને બેઠા છે. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે. આજે મારો જન્મ સફળ છે. બાલકૃષ્ણ બહુ પ્રેમથી એમના મુખમાં ગોળીઓ આવે. મહારાજ તમે જાઓ. યશોદામાં જાગ્યા છે. માએ જોયું કે ગોદમાં કનૈયો નથી. બ્રાહ્મણ ને ત્રાસ આપવા તો ગયો નથી. માં દોડતા દોડતા માએ દૂરથી જોયું છે. મહારાજ તો હાથ જોડીને બેઠા છે અને મારો બાલકૃષ્ણ ઉભો છે અને મહારાજના મુખમાં ગોળીઓ આપે છે. કનૈયો મુખમાં જે આવે છે મહારાજ બધું આરોગે છે. એક વાર મારો કનૈયો ખીરને અડી ગયો. એ ખીર મહારાજે ખાધી નહીં અને કનૈયો જે આપે છે તે બધું ખાય છે. આ બ્રાહ્મણ ની અપરસ કેવી છે? યશોદામાં ધીરે ધીરે પાસે આવે. ગર્ગાચાર્યજીએ જોયું છે યશોદામાં પધારે છે. ઉભા થયા છે. ગર્ગાચાર્ય યશોદામાને સાષ્ટાંગ વંદન. મહારાજ મહારાજ આવું ન કરો. હું તો એક સાધારણ ગોવાળણ છું. મને પાપ લાગશે. તમે પવિત્ર બ્રાહ્મણ છો. માત્ર બહુ બહુ પુણ્ય કર્યું. તારા બોધમાં પરમાત્મા રહે. બાલકૃષ્ણ નો જય જયકાર કરતા ગર્ગાચાર્ય પધાર્યા. યશોદા માને થોડી શંકા થઈ. આ મારો દીકરો છે કે પરમાત્મા છે? લાલાએ વિચાર કર્યો મહારાજે તો બધો ઘોટાળો વાળ્યો છે. હું કઈ પરમાત્મા નથી. હું યશોદા માનો દીકરો છું. મારી મા મને પરમાત્મા માને તો પ્યાર કરે ને. જીવને ઈશ્વર નો સંકોચ રહે છે. જીવ ઈશ્વર થી દૂર ઉભો રહે છે. મારી માં પ્યાર કરે. કોઈ વખત મારી માં મને સજા પણ કરે. પ્રેમ રસ લેવા માટે અને પ્રેમ રસ આપવા માટે હું બાળક થયો. મારી માં મને ઈશ્વર માને તો લીલા કેવી રીતે થાય? પ્રભુએ વૈષ્ણવી માયાનું દેવું આવરણ કર્યું છે. યશોદામાં બધું ભૂલી ગયું. યશોદામાને તો એવું થયું મારો કનૈયો બહુ સુંદર છે. જે કોઈ લાલાને જુએ છે એ લાલાના પાછળ પાગલ જેવો થઈ જાય. તેથી ગર્ગાચાર્ય આવું બોલ્યા છે. યશોદામાં બધું ભૂલી જાય. વૈષ્ણવી વ્યતનૂન માયા પુત્ર સ્નેહમયી વિભુ. ધીરે ધીરે બાલકૃષ્ણ હવે મોટા થાય. બહુ મોટા થયા નથી. 4 પૂરા થયા છે અને લાલાને 5મું વર્ષ બેઠું છે. હવે શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે બહાર રમવા પણ જાય. મધુમંગલ, મનસુખા, શ્રી રામા આ ગરીબ ગોવાળો એ ભગવાનના મિત્રો છે. આ ગોવાળો બહુ ભણેલા નહોતા. આ ગોવાળો બહુ ગરીબ છે. શ્રી કૃષ્ણ ગોવાળો સાથે પ્રેમ કરે. શ્રી કૃષ્ણ નો મિત્ર પ્રેમ અલૌકિક છે. પેલો મનસુખો જે હતો તે બહુ દુબળો હતો. એના શરીરના બધા હાડકાઓ દેખાય. બહુ દુબળો છે. મનસુખાના ખભે લાલાએ હાથ રાખ્યો અને મનસુખાને લાલાએ કહ્યું તું મારો મિત્ર છે. તું મારો મિત્ર ખરો કે? મનસુખો માથું હલાવે. હું તારો મિત્ર છું. લાલાએ મનસુખાને કહ્યું મારો મિત્ર મારા જેવો તગડો હોવો જોઈએ. આવો દુબળો મિત્ર મને ગમતો નથી. તું મારો મિત્ર છું તો મારા જેવો તગડો કેમ થતો નથી? તગડો થઈ જાય. આવો ગરીબ દુબળો મિત્ર મને ગમે. તો મનસુખો રડવા લાગ્યો. લાલાને કહ્યું કે કનૈયા તું રાજાનો દીકરો છું. તારી માં તને મલાઈ માખણ બધું ખવડાવતી હશે તેથી તું તગડો છું. કનૈયા હું બહુ ગરીબ છું. મેં કોઈ દિવસ માખણ ખાધું. માખણ તો શું મારી માં મને દૂધ પણ આપતી નથી. બધું વેચવા લઈ જાય છે. મારી માં મને છાશ આપે. હું છાશ પીવું છું. હું તગડો કેવી રીતે થઉં? મને 2-3 મહિના કોઈ રોજ માખણ ખવડાવે તો પછી ધીરે ધીરે હું તારા જેવો તગડો થઈ જાઉં.
મેં કોઈ દિવસ માખણ ખાધું જ નથી. મારા જેવા ગરીબ ને કોણ માખણ? મનસુખો બહુ ગરીબ હતો અને તે રડવા લાગ્યો. લાલાએ મનસુખાના ખભે હાથ રાખ્યો છે અને મનસુખાને સમજાવે છે, તું રડીશ નહીં, આવતીકાલથી હું તને રોજ માખણ ખવડાવીશ. ત્યારે મનસુખાએ લાલાને પૂછ્યું છે, કનૈયા તું રોજ મને કેવી રીતે ખવડાવીશ? તું રાજાનો દીકરો છું, મહિનામાં 2 વાર, બહુ તો 3 વાર તું તારા ઘરનું માખણ મને આપે તો ઠીક, પણ તું રોજ આપે તો તારી માને ગુસ્સો આવશે. તું રોજ તારા ઘરનું માખણ મને આપે ને તો તારી માં તને મારશે. લાલાએ કહ્યું, મારા ઘરનું નહીં ખવડાવું, બહારનું કમાવીને જ તને ખવડાવી દઈશ. કે કનૈયા તને કમાવતા આવડે છે? મને બધું આવડે છે. કે કનૈયા તું કેવી રીતે કમાવીશ? લાલાએ કહ્યું, કમાણી કરવી હોય તો આપણે બધા ભેગા થઈને એક સહકારી પેઢી મંડળ ચલાવીએ તો કમાણી બહુ સારી રીતે થાય. હું બધું જાણું છું. જે બાળકો લાલાને પૂછે, કનૈયા કઈ મંડળ આપણે કરીશું? એક મંડળ કરવું પડશે. જે બાળકો લાલાને પૂછે કે કનૈયા આપણા મંડળનું નામ શું રાખીએ? લાલાએ વિચાર કરીને કહ્યું છે, બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. ચૌરી વિદ્યા પ્રચાર, ચોરી કરવાની વિદ્યા. ચોરી કરીએ તો લોકો પકડે, આપણને મારે. લાલાએ કહ્યું, મારા ગુરુએ મને એવો મંત્ર શીખવાડ્યો છે, એ મંત્ર બોલતા બોલતા ચોરી કરીએ ને તો કોઈ આપણને જુએ જ નહીં. કદાચ કોઈ પકડે તો પકડવાથી છટકી જવાય એવો મંત્ર જાણું છું. કે કનૈયા તું મંત્ર જાણે છે? મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે. કે કનૈયા તું તારો મંત્ર અમને નહીં આપે? લાલાએ કહ્યું, બધાને આપીશ, તમે કોઈને આપશો નહીં. કે ના, હું કોઈને નહીં આપું, તું મને મંત્ર આપીશ. લાલાએ કાનમાં મંત્ર આપ્યો. કોઈના કે ચોરી કરવા જઈએ ને તો મનમાં કફલમ 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 એવો મંત્ર બોલવાનો. બાળકોએ લાલાને પૂછ્યું કે નહીં કફલમ કફલમ બોલવાનું? કફલમ એ મંત્ર છે? ક્યાં મંત્ર છે? કનૈયા કફલમ નો શું અર્થ થાય છે? કે અર્થની શી જરૂર છે? કફલ નામના ઋષિ થયા છે. જેટલી વિદ્યા છે, કળા છે, એ બ્રાહ્મણ માંથી જ નીકળી છે. બ્રાહ્મણ જગત ગુરુ કહેવાય. બ્રાહ્મણ બધાનો ગુરુ છે. તો ચોર નો ગુરુ પણ બ્રાહ્મણ છે. જગતમાં જેટલા ચોર છે એ બધા કફલ ઋષિના ચેલા થાય. કફલ નામના ઋષિ થયા છે. બાળકોને મંત્ર આપ્યો છે. આ મંત્ર લાલાએ મિત્રોને જ આપ્યો છે. આ મંત્ર યાદ રાખીને તમે કોઈ ઠેકાણે પ્રયોગ કરવા જશો નહીં તો તમે ધ્યાનમાં રાખશો કે મારા જયારે ચોરીનો મંત્ર કયો હતો. થોડો વિચાર. ચોરી એ પાપ છે. પાપ કોણ કરે છે અને પાપ કોણ કરતો નથી, આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે, જે ભગવાન સાથે રમે, એ પાપ કરી શકે છે. પાપ તે કરી શકે છે જે મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમવામાં સુખ સમજે છે. પાપ તે કરે છે જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. જે પરમાત્મા સાથે પ્રેમ કરે, જે પરમાત્મા સાથે રમે, એનાથી પાપ થાય જ નહીં. અને કદાચ થાય તો એનો જવાબ ભગવાન આપ્યો છે. અવિદ્યાવત જીવપરાણી સર્વાણી શાસ્ત્રાણી પ્રવર્તન્તે સર્વેષામ અવિદ્યાગ્રસ્તત્વાત. શાસ્ત્રની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે જે પરમાત્મા સાથે રમે છે, જે પ્રભુ સાથે પ્રેમ કરે છે. એના માટે કોઈ મર્યાદા નથી. એના હાથે પાપ થાય જ નહીં. અને કદાચ થાય તો એનો જવાબ ભગવાન આપે. તમારે આ કફલમ મંત્રનો પ્રયોગ કરવાની બહુ ઈચ્છા હોય તો આજથી
બાલકૃષ્ણલાલની પ્રેમથી પૂજા કરો, ધ્યાન કરો, પ્રભુના નામનો જપ કરો અને તમારા ભગવાનને એવું કહેજો, મારે તમારી સાથે રમવું છે. હવે કોઈ માનવ સાથે મારે રમવું નથી. મારી એવી ઈચ્છા છે દ્વાપર યુગમાં હવે તમે ગોકુળમાં જયારે પ્રત્યક્ષ પ્રગટ થાવ ત્યારે મારો જન્મ કોઈ ગોવાળના ઘેર થાય, હું તમારી ગોપી બનું, હું તમારો ગોવાળ મિત્ર બનું. આપણે બધા લાલાના ગોવાળ મિત્ર થઈશું અને પછી કપલ્લમ કપલ્લમ બોલતા ચોરી કરીએ તો જરાય વાંધો નથી. આજે ન થશે. તમે એવી ઈચ્છા તો રાખો મારે બાલકૃષ્ણ સાથે જ રમવું છે, હું લાલાનો મિત્ર બનું. શ્રી કૃષ્ણ જયારે ગોકુળમાં ફરીથી પ્રગટ થશે ત્યારે મારો જન્મ કોઈ ગોવાળ નાખે, મારે પરમાત્મા સાથે રમવું છે. લાલાએ મંડળની સ્થાપના કરી છે. બાળકોએ પૂછ્યું છે, બાળકો લાલાને સમજાવ કે છે કે કનૈયા બધાની ઈચ્છા છે આ મંડળની સ્થાપના તે કરી તો મંડળનો અધ્યક્ષ અમારો કનૈયો જ થાય. લાલાએ કહ્યું તમારી બધાની ઈચ્છા હોય તો અધ્યક્ષ થવા તૈયાર છે. કનૈયો થયો મંડળનો અધ્યક્ષ. બાળકો લાલાને પૂછે છે કે અમારે મંડળનું કઈ કામ કરવું પડશે. લાલાએ કહ્યું કામ કર્યા વિના મંડળ કેમ ચાલે, કામ તો કરવું પડે. બાળકો પૂછે છે કે કનૈયા મારે શું કામ કરવાનું. લાલાએ કહ્યું બીજું કોઈ કામ ખાસ નથી. આ ગોપીઓ કેટલા વાગે બહાર જાય છે, કેટલા વાગે ઘરમાં આવે છે તે બરાબર તપાસ કરીને આવજો, પછી બધું હું તને સમજાવું છું. એક બાળક બોલ્યો કે કનૈયા મારી માં 4 વાગે બહાર જાય છે અને 7 વાગ્યા પછી ઘરમાં આવે છે. લાલાએ કહ્યું એવું હોય તો આજે તારા ઘેર આવીને મંડળનું શ્રી ગણેશ આજે જ કરું છે. બાળકે કહ્યું મારી માં તો 7 વાગ્યા પછી આવે છે, કનૈયા મારા ઘેર આવે છે. લોકો કે છે શ્રી કૃષ્ણ ચોરી કરે છે. આ ચોરીની કથા છે. જે જગત નો માલિક છે, જે ઈશ્વર છે, એ ચોરી કેવી રીતે કરી છે? ગોપીઓ શ્રી કૃષ્ણને તન મન ધન સર્વસ્વ અર્પણ કરે. ગોપીના ઘરમાં જે કઈ છે તે બધું શ્રી કૃષ્ણના માટે છે, શ્રી કૃષ્ણનું છે. જે ગોપીએ સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યું છે એ ગોપીના ઘરમાં જઈને થોડું માખણ આરોગે એ કઈ ચોરી કરી કહેવાય? સુખદેવજી મહારાજ ગંગા કિનારે ગોપીઓની પ્રશંસા કરે છે. રાજન તને હું શું કહું, જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે, શ્રી કૃષ્ણનું આકર્ષણ ગોપી પ્રેમ કરે છે. ગોપીઓનું જીવન અતિ શુદ્ધ છે. ગોપીઓનો પ્રેમ એવો છે કે શ્રી કૃષ્ણને ગોપીઓના ઘરનું માખણ ખાવાની ઈચ્છા થાય છે. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે ભગવાનને તમારા ઘરનું ખાવાની ઈચ્છા થાય. જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય પવિત્રતા છે, જ્યાં ભગવાન આરોગ્ય છે. ગોપી પ્રેમ શ્રી કૃષ્ણનું આકર્ષણ કરે. લાલાને ઘરનું માખણ ભાવતું નથી, ગોપીઓનું માખણ ભાવે છે. આ શુદ્ધ પ્રેમની કથા છે. લૌકિક દૃષ્ટિથી વિચાર કરો તો પણ આ ચોરી નથી. અલૌકિક દૃષ્ટિથી વિચાર કરો તો ચોરી નથી. શ્રી કૃષ્ણ તો જગતના માલિક છે, માલિક કેવી રીતે ચોરી કરી શકે? લૌકિક દૃષ્ટિથી વિચાર કરો તો પણ ચોરી નથી. ગોપી પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે. જે ગોપીએ સર્વસ્વ અર્પણ કર્યું છે એના ઘેર જઈને થોડું માખણ આરોગે એ ચોરી નથી. ગોપીનો દીકરો કનૈયાના મંડળમાં છે અને કનૈયાને કહે છે કે મારા ઘેર તું આવજે, મારી માં 7 વાગ્યા પછી ઘરમાં આવે છે. ગોપીનો દીકરો એટલે ઘરનો માલિક જ કહેવાય ને. તે ઘરનો માલિક લાલાને આમંત્રણ આપ્યું, માલિક સાથે બધા આરોગે એટલે કે ચોરી કરી કહેવાય.
લૌકિક દ્રષ્ટિથી પણ આ ચોરી નથી, અલૌકિક દ્રષ્ટિથી પણ આ ચોરી નથી. આ શુદ્ધ પ્રેમની કથા છે. ગોપીઓનો રોજનો નિયમ છે, પ્રાતઃ કાલમાં મંગળાના દર્શન કરવા માટે આવે અને ત્યારે યશોદા માને લાલાની એક એક મધુર લીલા સંભળાવી. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસા સ્તેયં સ્વાદ્વત્યથ દધિપયા કલ્પિતૈસ્તેયયોગૈઃ મર્કાન ભોક્ષ્યન વિભજતિ સચેન્નાત્તિ ભાંડમ વિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોષ્ટ્યતો યશોદા માને ગોપીઓ કથા સંભળાવે. માં કનૈયો બહુ તોફાન કરવા લાગ્યો છે. યશોદાજી પૂછે છે મારા લાલાએ શું કહ્યું? કે માં હું તમને શું કહું, ગઈકાલે મારા ઘેર આવ્યો, દૂધ દોવાનો સમય થયેલો નહીં છતાં વાછડાને છોડી દીધા. વાછડા બધું દૂધ પી ગયા. માં પછી હું દૂધ દોવા ગઈ તો મને બસેર પણ દૂધ મળ્યું. આવું તોફાન કરે છે. યશોદા માતે સાંભળે છે. યશોદાજી ગોપીઓને સમજાવે છે તમારા ઉપકાર હું ભૂલી નથી, તમારા બધાના આશીર્વાદ થી દીકરો થયો છે, આખા ગામનો એ દીકરો છે. તમારા ઘેર કનૈયો આવે અને કઈ તોફાન કરે ને તો એને થોડી સજા કરો, એને ધમકાવો. ગોપીએ કહ્યું માં તમે કોને કહો છો? હવે એ જ મને ધમકાવવા લાગ્યો છે, બહુ ધીટ થઈ ગયો છે, જરા એને મારી બીક લાગતી નથી. માં ગઈકાલે મારા ઘેર તોફાન કરતો હતો તે હું લાલાને પકડવા ગઈ, બહુ ચપળ છે, દૂર દૂર નાસી ગયો. માં હું દોડતી દોડતી થાકી ગઈ, કનૈયો મારા હાથમાં આવ્યો નહીં. માં દૂર ઉભો રહ્યો અને મને જોઈને હસવા લાગ્યો અને પછી લાલાએ મને અંગૂઠો બતાવ્યો, લે પકડ, લે પકડ. હશે, આવું તોફાન કરે છે, હું એને પકડી શકી નહીં. ગંગા કિનારો છે. સુખદેવજી મહારાજ સંત સમાજમાં કથા કરે છે, દૂધ દોવાનો સમય થયા પછી વાછડાને છોડે એ તો સાધારણ ગોવાળ છે. દૂધ દોવાનો સમય થયા પછી વાછડાને છોડે એની કથા ગંગા કિનારે સુખદેવજી મહારાજ કરવા બેઠા નથી. સુખદેવજી તો એવા ગોવાળની કથા કરે છે દૂધ દોવાનો સમય થયો નથી ને જે વાછડાને છોડે. અસમયે વત્સાન મુંચન અસમયે સમયમ અતિક્રમ્ય વત્સાન વિષયાસક્ત જીવા સંસાર બંધનાન મુંચન. આપણા શાસ્ત્રોમાં મુક્તિના બે ભેદ બતાવ્યા છે, ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ. ક્રમ મુક્તિમાં જીવ ક્રમે ક્રમે એક પગથિયું ચડતો ભગવાનના ચરણે પહોંચે છે, એનું નામ છે ક્રમ મુક્તિ. શાસ્ત્રોમાં એનું વર્ણન છે 84 લાખ યોનિમાં જીવ રખડે છે, અનેક વાર જન્મ મરણનું એ દુઃખ સહન કરે છે, ત્યારે એનું પાપ અને પુણ્ય સરખું થાય છે. પછી આ જીવ પ્રથમ શૂદ્રના ઘેર એનો જન્મ થાય છે, શૂદ્ર બને છે. શૂદ્રના ઘેર જન્મ થયા પછી વ્યભિચાર ન કરે, ચોરી ન કરે તો તે શૂદ્ર મર્યા પછી બીજા જન્મમાં વૈશ્ય થાય. સત્ય નીતિને અનુસરીને વેપાર ધંધો કરે એ વૈશ્ય મર્યા પછી બીજા જન્મમાં ક્ષત્રિય થાય છે. ક્ષાત્ર ધર્મનું પાલન કરે અને ક્ષત્રિય મરે તો એ ક્ષત્રિય મર્યા પછી બ્રાહ્મણ થાય છે. બ્રાહ્મણ દિવસમાં 3 વાર બરાબર સંધ્યા કરે, ગાયત્રી જપ કરે, તપશ્ચર્યા કરે તો બ્રાહ્મણ મર્યા પછી બીજા જન્મમાં અગ્નિહોત્રી થાય. અગ્નિહોત્રી બ્રાહ્મણોને 5-10 મિનિટની પણ ફુરસદ મળતી નથી, આખો દિવસ સત્કર્મ કરવું પડે છે. અગ્નિની ઉપાસના કરવાથી પાપનો નાશ થાય છે.
વાસનાનો વિનાશ થાય છે. અગ્નિહોત્રી મર્યા પછી બીજા જન્મમાં યોગી થાય છે. યોગીઓ બહુ સાવધાન રહે છે. જે પાપ લઈને આવ્યો છું એ ભોગવીને મારે પૂરું કરવું છે, નવું પાપ ન થાય. સાધારણ માનવ બીજા જન્મની તૈયારી આ જન્મમાં કરે છે. યોગીઓ બહુ સાવધાન રહે છે. મારે કોઈના પેટમાં જવું નથી, મારું ફરીથી જન્મ ન થાય. યોગીઓ સાવધાન થઈને સતત ધ્યાન કરે છે. નવું પાપ ન થાય એની બહુ કાળજી રાખે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જ્ઞાની પુરુષોને, યોગીઓને પણ 3 જન્મ તો લેવા જ પડે છે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. આચાર્યોએ જ્યાં બહુનામનો અર્થ કર્યો છે ત્રિભિર જન્મભી. જ્ઞાની પુરુષોને પણ સંચિત ક્રિયમાણ પ્રારબ્ધનો નાશ કરવા માટે 3 જન્મ લેવા પડે છે, પછી એ મુક્ત થાય છે. આનું નામ ક્રમ મુક્તિ છે. ક્રમે ક્રમે જીવ એક એક પગથિયું ચડતો પરમાત્માના ચરણે ગયો, એ ક્રમ મુક્તિ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે એ જીવને તે જન્મમાં મુક્તિ આપે છે. શ્રી કૃષ્ણની કૃપા શક્તિ કઈ અલૌકિક છે. મુક્તિનો એવો નિયમ છે, બ્રાહ્મણ થવું પડે તો જ મુક્તિ મળે, અગ્નિહોત્રી થવું પડે, સંન્યાસ લેવો પડે તો મુક્તિ મળે. કાયદો બરાબર છે. શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. કલ્પના કરો કે કોઈ વૈશ્ય છે, બહુ પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરે છે, ભગવાનના નામનો સતત જપ કરે છે, બાલકૃષ્ણને મનાવે છે, કૃપા કરો, આ સંસારનો બહુ અનુભવ કર્યો, હવે પતિ થવું નથી, પત્ની થવું નથી, મને તમારા ચરણમાં રાખો, હું શરણે આવ્યો છું. શ્રી કૃષ્ણ કીર્તન કરતા કરતા જે ભગવાનને મનાવે છે, મને કોઈના પેટમાં જવું નથી, મને તમારા ચરણમાં જ રાખો. ભગવાનને દયા આવી જાય તો ભગવાને એ જીવને તે જન્મમાં મુક્તિ આપી છે. મુક્તિનો કાયદો એવો ખરો કે બ્રાહ્મણ થવું પડે, સંન્યાસ લેવો પડે. કોઈ વૈશ્ય છે, શૂદ્ર છે, પ્રેમથી પૂજા કરે છે, બાલકૃષ્ણને વારંવાર મનાવે, કનૈયાને દયા આવી જાય તો શ્રી કૃષ્ણ તે જન્મમાં એને મુક્તિ આપે છે. ઇતિહાસમાં એવા દાખલા મળે છે. રાજાની નોકર ઉપર કૃપા ઉતરી, રાજાએ નોકરને દિવાણ બનાવી દીધો. નોકર કોઈ દિવસ રાજાનો દિવાણ થઈ શકે? રાજામાં એવી શક્તિ છે, રાજાની બહુ કૃપા થાય તો રાજા તો નોકરને રાજા પણ કરી શકે. શ્રી કૃષ્ણની સાધારણ કૃપા સર્વ જીવો ઉપર છે. જે જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે તે જીવને તે જન્મમાં મુક્તિ આપે છે. ભગવાનની વિશિષ્ટ કૃપા જીવ ઉપર ક્યારે થાય? એકાંતમાં બેસીને ભગવાનનું સ્મરણ કરતા કરતા જે ભગવાનના માટે રડે છે. માનવ પૈસા માટે રડે છે, કોઈ પુત્રના માટે રડે, કોઈ સ્ત્રીના માટે રડે. કેટલાક તો એવા પણ દુર્બળ થયા છે, થોડું અપમાન થાય તો એમને બહુ દુઃખ થાય. મારું અપમાન કર્યું, તારું અપમાન કર્યું, તારું શું ઓછું થયું? થોડું અપમાન થાય તો જીવ રડે છે. આ જીવ કોઈ દિવસ પરમાત્માના માટે રડે છે? દરવાજો બંધ રાખો અને એકાંતમાં ભગવાનના માટે રડો. ભગવાનને મનાવો, હવે મારે કોઈના પેટમાં જવું નથી, કૃપા કરો, મારે તમારા ચરણમાં જ રહેવું છે. કોઈ બહુ પ્રેમથી બાલકૃષ્ણને વારંવાર એવી રીતે મનાવે, લાલાને દયા આવે તો તે જન્મમાં મુક્તિ આપે છે. એને બ્રાહ્મણના ઘેર જન્મ લેવાની જરૂર નથી, એને અગ્નિહોત્રી થવાની જરૂર નથી. શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. સાધારણ કૃપા તો ભગવાનની સર્વ જીવો ઉપર છે. જે જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે, એકાંતમાં પરમાત્માનું સ્મરણ કરતા કરતા જે ભગવાનના માટે રડવા લાગે છે, ભગવાનને દયા.
કૃષ્ણ જે જીવ ઉપર વિશિષ્ટ કૃપા કરે તે જીવને તે જન્મમાં મુક્તિ આપે. અસમયે વત્સાન મુંચન. એક ગોપીએ કહ્યું છે, માં આ લાલાને ચોરી કરવાની ટેવ પડી છે, હું એને બોલાવું છું કે મારા ઘેર તું આવજે, હું તને માખણ આપીશ. હું બોલાવું ને ત્યારે મારા ઘેર આવતો નથી. મને કે છે હું તારા ઘેર શું કરવા, મારા ઘરમાં ઘણું માખણ છે. હું બોલાવું છું ત્યારે આવતો નથી. માં ઘરમાં કોઈ ન હોય ને તો બાલ બાલ મિત્રોને લઈને મારા ઘેર આવી જાય, માખણ લૂંટાય. યશોદા માતે સાંભળે. કનૈયો ઘરનું માખણ ખાતો નથી, એને હું બહુ મનાવું તો થોડુંક આવે. આ ગોપીઓ કે છે અમારા ઘેર આવીને માખણની ચોરી કરે. યશોદા મૈયા લાલાને પૂછે, બેટા તું ચોરી કરે છે? કનૈયો તો માતા ગોદમાં એવો ઘોડો એવો ડાયો થઈને બેસે કે માં હું કશું જાણતો જ નથી, એના છોકરાઓ કરતા હશે, મને કઈ ખબર નથી. કેવો ઘોડો છે, કેવો સરળ છે, એ ચોરી કરે છે. ગોપીઓ સમજાવે, માં તારા ગોદમાં તો ડાયો ડમરો થઈને બેહી રહે છે, બહાર બહુ તોફાન કરે છે, તમને ખબર નથી. મારા ઘેર આવીને ચોરી કરી. યશોદાજીએ કહ્યું, હરી સખી, દાદાએ ચોરી કરી એ વાત તું કોઈને કહીશ નહીં. દાદાએ તારા ઘેર જે ચોરી કરી છે, હું તને મારા ઘરની 5 માખણની ગોળીઓ આપું છું. મારા ઘરની માખણની ગોળી તું લઈ જા. પણ દાદાએ ચોરી કરી કોઈને કહીશ નહીં. અત્યારથી ગામમાં બધાને ખબર પડી જાય કે આ ચોરી કરે છે, જે મોટો થયા પછી એને બહુ કોણ આપશે? તું કોઈને કહીશ નહીં. ગોપીએ કહ્યું, માં હું કોઈને કહેવાની નથી, કનૈયો તો મારો જ છે. મારા ઘરમાં જે કઈ છે તે લાલાના માટે જ. મારી એવી ઈચ્છા ખરી, કનૈયો મારી પાસે આવે, થોડી વાતો કરે, એના મિત્રોને માખણ આપવું, એને માખણ આપવું, બધું લાલાનું જ છે, લાલાના માટે છે. પણ માં હું જયારે બોલાવું છું ત્યારે આવતો નથી. ઘરમાં કોઈ ન હોય ત્યારે બાલ બાલ મિત્રોને લઈ જાય. યશોદા માએ પૂછ્યું છે, હરી સખી, મારો કનૈયો તારા ઘરમાં આવે એની તને કઈ ખબર પડે છે? કે આમાં ખબર પડે છે. જે દિવસે આવવાનું હોય ને એ દિવસે બહુ યાદ આવે. જે દિવસે કનૈયો આવવાનો હોય તે દિવસે ઘરનું કામ કરતા કરતા કનૈયો જ દેખાય. હું તમને શું કહું, આજે કનૈયો મારા ઘેર આવેલો તે રાત્રે સ્વપ્નમાં જ મેં જોયું હતું. ગઈકાલે રાત્રે ઘરનું કામ પૂરું થયું અને હું પથારીમાં પડી. મને એવી ટેવ છે, કૃષ્ણ 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 બોલતા બોલતા મને નિદ્રા આવે ત્યાં સુધી પ્રભુના નામનો જપ કરો. નિદ્રા એ પણ ભક્તિ છે. પથારીમાં ભક્તિ કરવાની બહુ જરૂર છે. ભગવાનના નામનો જપ કરતા કરતા જે સુઈ જાય છે એની નિદ્રા પણ ભક્તિ છે. જાગે તે ક્ષણથી જે ભગવાનને યાદ કરે છે. મને એવી ટેવ પડે છે, કૃષ્ણ 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 બોલતા બોલતા મારી આંખો પાડે. રાત્રે તમે જાગો ને તે જાગ્યા પછી વધારે નહીં તો 10 મિનિટ બેસીને ભગવાનના નામનો જપ કરો અને પછી સુઈ જાઓ. વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય છે. જે પરમાત્મા સાથે સુઈ જાય એને કેવો આનંદ મળતો હશે. તમે જાગ્યા પછી 10-15 મિનિટ જપ કરીને સુઈ જશો ને, સ્વપ્નમાં ભગવાન કૃપા કરે છે. તમે કરી નહીં. ગોપીએ કહ્યું કે માં, મેં ગઈકાલે સ્વપ્ન જોયું કે કનૈયો બાલ બાલ મિત્રો સાથે મારા ઘેર આવે. મારા ઘરનું માખણ મિત્રોને આપે. મેં સ્વપ્નમાં જોયું હતું, જેવું સ્વપ્નમાં જોયું એવું જ આજે મારા ઘરમાં થયું. સવારે હું ઉઠી અને ત્યારથી મારા મનમાં એ જ વિચાર આવ્યો, સ્વપ્ન
કનૈયો મેં જોયો છે, આવશે આવશે. હું જાણું છું સવારનું સ્વપ્ન જલ્દી સાચું થાય. મને સવારે એવું સ્વપ્ન દેખાય, કનૈયો મારા ઘેર આવ્યો છે, મારા ઘરનું માખણ આવ્યો. મને બહુ આનંદ થયો. હું ઘરનું કામ કરું ને ત્યારે એ જ મને યાદ આવે, કનૈયો આજે આવવાનું છે. લાલાના દર્શન થાય. જે દિવસે આવવાનું હોય એ દિવસે બહુ યાદ આવે. જે દિવસે આવવાનો હોય એ દિવસે ઘરનું કામ કરતા કરતા દેખાય. ખબર પડે છે. એક ગોપીએ કહ્યું છે, માં કનૈયો બહુ પ્રેમ કરે, અમારો પ્રેમ સાચો નથી. કનૈયો જેવો પ્રેમ કરે છે એવો પ્રેમ કરનાર કોઈ થયો નથી. મારા ઉપર બહુ પ્રેમ છે. હું લાલાના ઉપકાર કોઈ દિવસ નહીં. હું તમને શું કહું, આજે મને માર પડવાનો હતો, મારા લાલાએ મને બચાવી. યશોદાજીને આશ્ચર્ય થાય છે, તને કેમ માર પડવાનો, શું થયું? કે માં તમને હું શું કહું, તમે જાણો છો ને મારા સસરાજીને ક્રોધ બહુ જલ્દી આવે, બહુ ક્રોધ કરે છે. આજે મારા ઘેર મહેમાન આવ્યા અને સસરાજીએ મને એવું કહ્યું, અમે બધા ખેતરમાં જઈએ છીએ, 2 વાગે આવીશું. આજે મહેમાન જમવાના છે, તારી અક્કલ ઠેકાણે રાખજે, સારી રસોઈ થવી. મને એવું કહ્યું, હું રસોઈ કરું ને મારી ભૂલ થઈ જાય. મને એવી ટેવ પડી છે, લોટ બાંધું ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. હું કૃષ્ણ બોલું ત્યારે કોઈ વખત મને એવો ભાસ થાય જમણી બાજુમાં કનૈયો, કોઈ વખત મને એવું દેખાય ડાબી બાજુમાં કનૈયો, મારા સન્મુખ કનૈયો. હું રોટલી બનાવું તોય હરે કૃષ્ણ હરે કૃષ્ણ, ઘી ચોપડું છું તોય હરે કૃષ્ણ. પતિની બુદ્ધિ સુધારવી એ પત્નીના હાથમાં છે. બહુ પવિત્રતાથી રસોઈ કરે, ભગવાનને ભોગ ધરે અને તે પવિત્ર અને પ્રસાદી અન્ન પતિદેવને જમાડે. 6 મહિના અતિ પવિત્ર અન્ન પેટમાં જાય તો બુદ્ધિ સુધરવા લાગે છે. અન્ન દોષ મન બુદ્ધિને બહુ બગાડે છે. અન્ન દોષ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. રસોઈ કરનાર બહુ પવિત્ર હોવું, ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનના માટે રસોઈ કરે. મને એવી ટેવ પડી છે. કોઈ વખત રસોઈમાં મારી ભૂલ થઈ જાય છે. હું હરે કૃષ્ણ બોલું અને કનૈયો દેખાય કે હૈયું હાથમાં રહેતું. કનૈયો બહુ પ્રેમ કરે છે, વગર બોલાવે મારા ઘેર આવે છે, મારા પાછળ પાછળ ચાલે છે. હું લાલાને પૂછું છું કે મારા ઘેર આવે, એ બહુ પ્રેમ કરે. મેં લાલાને કહ્યું છે તારે મારા ઘેર આવવું હોય તો આવજે, પણ બેટા હું રસોઈ કરું ત્યારે તું આવીશ નહીં. તને જોયા પછી દાળમાં મીઠું નાખવાનું હું ભૂલી જાઉં છું, મને કઈ ભાન રહેતું નથી. રસોઈમાં ભૂલ થાય. હું રસોઈ કરું ત્યારે તું આવીશ. રસોઈમાં મારી ભૂલ થાય ને, તેથી સસરાજીએ મને કહ્યું હતું અક્કલ ઠેકાણે રાખી. તેમને ક્રોધ બહુ જલ્દી આવે છે. પછી મેં એવો વિચાર કર્યો, હું હરે કૃષ્ણ બોલું છું અને તેથી કનૈયો દેખાય છે,
પ્રેમમાં હૃદય પીગળે છે. આજે રસોઈ કરું ત્યારે હરે કૃષ્ણ બોલવું જ. આજે હું શ્રી કૃષ્ણનું સ્મરણ નહીં કરું. મોટા મોટા યોગીઓ જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે. જગત ભૂલાતો નથી. ધન્ય છે ગોપી ને, ગોપી શ્રી કૃષ્ણને ભૂલવાનો પ્રયત્ન કરે છે. આજે હું દાદાનું સ્મરણ નહીં કરું. આજે રસોઈમાં ધ્યાન રાખવું છે. મહેમાન જમવાના છે. મેં બધી રસોઈ બરાબર કરી. છેલ્લો મેં માન ભોગ શેક્યો. પછી મારું હૈયું હાથમાં રહ્યું. મને તમારો કનૈયો બહુ યાદ છે. મારા લાલને માનભોગ ભાવે છે. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી. ગોપીને તો ખાવાની પણ ઈચ્છા નથી. મીઠાઈ દેખાય, સુંદર ફળ દેખાય, કોઈ દિવસ મને ખાવાની ઈચ્છા થતી નથી. મને મારા લાલાને આપવાની ઈચ્છા થાય. મારો કનૈયો આરોગે અને અમે દર્શન કરીએ, બહુ આનંદ થાય. કનૈયો જેવું આરોગ્ય એવું કોઈને આરોગતા આવડે. કનૈયો પ્રેમથી જેવી રીતે જુએ છે એવું કોઈને જોતા આવડે. કનૈયો છુમ 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 કરતો ચાલે એવું કોઈને ચાલતા આવડે. લાલાનું બધું જ મંગલમય છે. મને તમારો કનૈયો બહુ યાદ આવે. મેં નિશ્ચય કર્યો હતો હરે કૃષ્ણ નહીં બોલું. પણ ક્યારે જપ શરૂ થયો મને કઈ ખબર જ પડી. હું શ્રી કૃષ્ણ કીર્તનમાં તન્મય થઈ. બે વાર મને એવો ભાસ થયો કનૈયો આંગણામાં ઉભો છે. હું દોડતી બહાર ગઈ. આજે બે વાર કનૈયો મને દેખાયો, મારા હાથમાં આવ્યો નહીં. મારા લાલને માનભોગ ભાવે છે. આ લોકો તો 2 વાગ્યા ઉભાના છે. અત્યારે કનૈયો આવી જાય, મારા લાલાને હું પ્રેમથી જમાડું. કનૈયો આવે, લાલાને માનભોગ ભાવે છે, હું લાલાને આરોગ આવીશ. આવા વિચારમાં હું એવી તન્મય થઈ ગઈ. તન્મયતામાં મને કઈ યાદ રહ્યું નહીં. માનભોગમાં ખાણ નાખવાની, તેમાં ભૂલથી મેં મીઠું જ નાખી દીધું. મને કઈ દેખાયું જ નહીં. યશોદાજી છે અરે સખી પછી શું થયું કે માં હું તમને શું કરું. આજે મને માર પડવાનો હતો, લાલાએ મને બચાવી. હું જાણતી નહોતી મેં મીઠું નાખ્યું. 2 વાગે સસરાજી મહેમાનને બધાને લઈને ગયા. મેં ઘરમાં ભગવાનને ભોગ ધર્યો. મેં બધાને પીરસ્યું. હું જાણતી નહોતી કે મીઠું નાખ્યું. લાલાએ મારી દાદ રાખી. આજે મને માર પડવાનો હતો, લાલાએ મને બચાવી દીધી છે. પાણીના સમયે દોડતો આવ્યો. અમે કઈ પ્રેમ કરતા નથી, કનૈયો બહુ પ્રેમ કરે. મને તો એવા અનેક અનુભવ થયા છે. લાલાને નામની બહુ કિંમત છે. મારા નામમાં કેવી પાગલ થઈ છે, એની ફજીતી ન થાય. લાલાએ તો એવી લીલા કરી, મહેમાન બધા રાજી થઈ. આ માનભોગ બહુ સરસ છે, કેવો બનાવ્યો છે. માનભોગમાં મીઠું નાખ્યું હતું, પણ માનભોગનો એક એક કણ શ્રી કૃષ્ણ નામામૃતમાં તરબોળ કર્યો. શ્રી કૃષ્ણનું નામ અમૃત કરતા મારા નામમાં કેવી પાગલ થઈ છે. એને ભાન નથી, એની ફજીતી ન થાય. કનૈયાને પોતાના નામની બહુ કિંમત છે. લાલાએ એવી લીલા, કોઈને ખબર પડી, બધા રાજી થયા. હું તમને શું કહું, સસરાજી કોઈ દિવસ મારા વખાણ કરે જ નહીં, પણ આજે બહુ વખાણ કરતા. એવું બોલ્યા, આ વહુ આવી નથી મારા ઘરમાં, લક્ષ્મી આવી. આ વહુના પગલા થયા ત્યારથી હું બહુ સુખી થઈ. લક્ષ્મી જેવી કેવી સરસ રસોઈ. બધા મારા વખાણ કરવા લાગ્યા. માનભોગમાં તો મીઠું નાખ્યું હતું. માનભોગનો એક એક કણ
શ્રી કૃષ્ણ નામામૃતમાં તરબોળ કર્યો. શ્રી કૃષ્ણ નું નામ અમૃત કરતા મધુર છે. કોઈને ખબર પડી નહીં, બધા પ્રેમથી જમ્યા. બધાનું ભોજન થયા પછી છેલ્લી હું જમવા બેઠી. મને એકલીને જ ખબર પડી તો મીઠું નાખ્યું છે, અમારાથી તો જરાય ખવાયું નહીં. આ લોકો કેવી રીતે જમ્યા છે? મને એકલીને જ ખબર પડે. શ્રી કૃષ્ણ લીલા અતિ અદ્ભુત છે. મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. અણીના સમયે દોડતા આવે છે, અમારી લાજ રાખે. યશોદાજી ગોપીને સમજાવે છે, અરે સખી, જે દિવસે તમને એવું લાગે આજે કનૈયો મારા ઘેર આવશે, તે દિવસે તમે ઘરમાં કઈ ખાવાનું રાખશો. તમારા ઘરની મીઠાઈ છે, માખણ છે, તમારા બેનપણીના ઘેર મૂકી આવું છું. બાળક છે, તમારા ઘરમાં એને સારું સારું ખાવાનું મળે છે અને તેથી વારંવાર આવે છે. 2-4 વાર એનો ફેરો ખાલી જાય પછી આવશે. જે દિવસે એવું લાગે કે કનૈયો આવશે તે દિવસે ઘરમાં કઈ ખાવાનું રાખશો જ નહીં. એક ગોપીએ કહ્યું, માં તમે કોને શિખામણ આપો છો? તમારો એક ઉપાય પણ કામમાં આવે એવો નથી. એ તો ગઈકાલે સાયંકાળે હું સમજી ગઈ. હું બહાર ઓટલે બેઠી હતી. કનૈયો બાલ મિત્રો સાથે મારા ઘર ઉપરથી ગયો. બાલ બધા આગળ હતા, કનૈયો પાછળ હતો. મારા આંગણામાં ઉભો રહ્યો, મને જોવા લાગ્યો. લાલાની આંખ બહુ છે. મને જોઈને ગાલમાં ધીરે ધીરે હશે. મેં લાલાને પૂછ્યું કે કનૈયા કેમ હશે, શું થયું છે? જયારે મને કહ્યું આવતીકાલે તારો વારો છે, ઊંધાના ઘેર આવીશ, તૈયારી રાખજે. લાલાએ મને આવું કહેલું. એમ તો હું બહુ રહી છું. મને કહ્યું એટલે હું સમજી ગઈ આવશે તો ખરું. મારા ઘરની મીઠાઈ, માખણ બધું પીરમાં મૂકી આવ્યું. ઘરમાં મેં ખાવાનું કઈ રાખેલું જ નથી. બધું પિયરમાં મૂકી. કનૈયો બાલ મિત્રો સાથે મારા ઘરમાં આવ્યો. લાલાએ બધું જોયું, એને કઈ ખાવાનું મળ્યું નહીં. પછી તો લાલાને રીસ આવી ગઈ. આ ગોપી કેવી મૂર્ખ છે, મારા માટે કઈ ઘરમાં રાખ્યું જ નથી. મારો દીકરો પાયણામાં સૂતેલો હતો. કનૈયો ત્યાં ગયો, બાળકને જગાડ્યો અને બાળકને એવું કહ્યું, મારો એવો નિયમ છે, જે ઘરમાં હું જઉં છું એ ઘર ધણીને પ્રસાદ આપું, એનું કલ્યાણ કરીને પછી એ ઘર છોડું. તને હું સાનો પ્રસાદ આપું? તારી માએ તો ઘરમાં કઈ રાખ્યું જ નથી. એવું બોલી અને મારા બાળકને છૂટીઓ ભરવા લાગ્યો. લે મારો પ્રસાદ, લે મારો પ્રસાદ. છૂટીઓ ભરી બાળકને રડાવીને ગયો. ઘરમાં કઈ ન રાખીએ તો બાળકોને રડાવે. તમારા ઘેર શ્રી કૃષ્ણ આવશે, શ્રી કૃષ્ણ નું સન્માન ન થાય તો રડાવી દે. આ બધું તને મેં આપ્યું છે. ભગવાન માનવને મળવા આવે છે. કયા વેશમાં આવે છે તે કોઈ સમજી શકે નહીં. શંખ ચક્ર ગદા પદ્મ લઈને ભગવાન આપણા આંગણે આવે ને તો ભગવાનનું તેજ આપણને સહન થશે. માનવ મને જુએ, માનવ સહન કરી શકે એવું સૌમ્ય સ્વરૂપ ધારણ કરે. તેજોમય સ્વરૂપે ભગવાન આવે તો ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ ક્યાં છે? માનવ મને જુએ, મારી સાથે વાતો કરે અને તેથી ભગવાન પોતાનું તેજ છુપાવીને સૌમ્ય સ્વરૂપે આવે છે. સંભવ છે તમારા આંગણે કદાચ ભિખારીના વેશમાં પણ ભગવાન આવશે, કોઈ ડોશીના રૂપમાં ભગવાન આવશે, કોઈ સાધુ સંતના રૂપમાં ભગવાન આવશે. કયા વેશમાં કોણ આવ્યો છે માનવ બરાબર સમજી શકતો નથી. ભગવાન આવે છે. ભગવાન આવે અને પ્રભુનું સન્માન ન થાય તો ભગવાનને ખોટું લાગે છે. આ બધું તને મેં આપ્યું છે. હું તારા ઘેર આવ્યો હતો તે મારા સામું જોયું પણ નથી. પ્રભુ આંગણે આવે ને પ્રભુનું સન્માન ન થાય તો ભગવાન રડાવે છે. આવું કરે છે.
કૃષ્ણની બાલ લીલા અતિ મધુર છે. પ્રભાવતી ગોપીની કથા આવે છે, ચંદ્રાવલી સખીની કથા આવે છે, ગણપતિ મહારાજની કથા આવે છે. યશોદા માએ ગણપતિ મહારાજને બાધા રાખી છે, મારા લાલાની બુદ્ધિ સુધારી, મારો કનૈયો સુખી થાય. હે ગણપતિ મહારાજ, હું સંકટ ચતુર્થી નું વ્રત કરીશ. માએ બાધા રાખી. પ્રભુએ દેવોનું માન બહુ વધાર્યું છે. ગણપતિ મહારાજ નો મહિમા વધારવા માટે પ્રભુએ એવી લીલા કરી. યશોદા માએ ગણપતિને બાધા રાખી, તે દિવસથી ચોરી કરવાનું છોડી દીધું. યશોદામાં બહુ રાજી થયા. ગણપતિ જાગતી જોઈ છે, એને બાધા રાખી છોકરો સુધર્યો. હવે મારો કનૈયો રાયો છે. ગણપતિના માટે લાડુ બનાવે છે. માના પાછળ પાછળ લાલાની નજર લાડુ છે. યશોદા મૈયા પૂછે છે, બેટા તારી જલેબી ખાવી છે? તારે શીરો ખાવો છે? કે બેટા તારે શું ખાવું છે? આ લાડુ મને આપી. લાડુ બહુ સરસ કે બેટા એ તો ગણપતિ મહારાજના માટે છે. ગણપતિ મહારાજે કૃપા કરી મારો દીકરો ખાયો છે. એ રાત્રે ચંદ્રોદય થયા પછી ગણપતિની પૂજા થાય છે. ગણપતિને ભોગ ધરવાનો હોય. લાડુ તને નહીં આપે કે મારે બીજું કઈ ખાવું નથી, મને લાડુ જ ખાવું. જે સારામાં સારું હોય તે કનૈયો મારા જેવા બાળકને આપ્યા વિના તારો ગણપતિ કોઈ દિવસ ખાય. ગણપતિ તો બાળકોને આપે, તું મને આપી. માએ વિચાર કર્યો લાલાને લાડુ આપી દો. નાના ન અપાય, એ તો ગણપતિ મહારાજના માટે મેં લાડુ બનાવ્યું છે. ગણપતિ મહારાજે કૃપા કરી મારો દીકરો રાયો છે. આજે લાલાએ કઈ ખાધું નથી, માના પાછળ પાછળ ફરે. યશોદામાં સમજી ગયા એની બધી નજર લાડુ ઉપર છે, બીજું કઈ ખાતો નથી. કદાચ એકાદ લાડુ ઉઠાવીને મોઢામાં મૂકી દેતો. 21 લાડુ બનાવ્યા. ગણપતિ મહારાજને રાત્રે ભોગ ધરવો રહેશે. આજે લાલાએ કઈ ખાધું. યશોદામાને થોડી શંકા થાય છે, કદાચ લાડુ ઉઠાવીને ખાય તો ગણપતિ મહારાજ નારાજ થશે. યશોદામાએ કનૈયો લાડુ ઉઠાવે નહીં માટે લાલાના 2 હાથ રૂમાલથી બાંધી દીધા. હું પૂજામાં બેસું, કદાચ ઉઠાવીને ખાઈ જાય. ગણપતિ મહારાજની પૂજા કરે, બહુ પ્રેમથી પૂજા કરે. હે ગણપતિ મહારાજ આપે બહુ કૃપા કરી, મારો દીકરો કૃપા કરો એ સુખી થાય. યશોદા મૈયા ગણપતિને મનાવે છે, લાડુ અર્પણ કરે છે, આંખ બંધ કરીને પ્રાર્થના કરે છે. જયારે ગણપતિ બાપાએ સૂંથી લાડુ ઉઠાવ્યો અને બાલકૃષ્ણના મુખમાં આપે છે. લાલાએ કહ્યું મને આપશો નહીં, આજે તમારે ખાવાનું, મારે જોવાનું છે, તમે ખાઓ. મારી મા મને મારશે, હું નહીં ખાઉં. ગણપતિ બાપાએ કહ્યું તું ન ખાય ત્યાં સુધી હું નહીં ખાઉં. યશોદામાં આંખ બંધ રાખીને પ્રાર્થના કરતા હતા. આ કોની સાથે વાતો કરે છે? માએ જ્યાં આંખ ઉગાડી, માએ પ્રત્યક્ષ દર્શન કર્યા છે. ગણપતિ મહારાજ લાલાના મુખમાં લાડુ તે જોને ગણપતિ મને આ શું દેખાય? ગણપતિ મહારાજે માને કહ્યું છે, માં આ તારો કનૈયો દેવોનો દેવ છે. બધા દેવ લાલાના અંશમાંથી ઉત્પન્ન થયા. અમે બધા લાલાના અંશ છે. માં કનૈયો રાજી થાય એવું કરો. માં લાલાનો બહુ લાડ ચડાવો. એ દેવોનો દેવ છે. યશોદામાં સાંભળે છે, કનૈયો દેવ છે, ઈશ્વર છે. લાલાએ એવી લીલા કરી છે. યશોદામાને કહ્યું છે, મા તું પૂજા કરતી હતી, તારી આંખ બંધ હતી, જયારે ગણપતિ મને લાડુ આપતા હતા, મેં લાડુ ખાધો નથી, તું તારા લાડુ ગળી લેજે. મને ગણપતિ લાડુ આપતા હતા પણ મેં ખાધો. માથી યાદ આવે ગણપતિએ મને
કનૈયાને કહ્યું છે કનૈયો દેવો લાલાના લાડ કરો, કન્યાને રાજી કરો. પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું છે. ચંદ્રાવલી સખીની કથા આવે છે. દુર્વાસા ઋષિની ગંમત કરી છે. દુર્વાસા ઋષિને શંકા થઈ આ ઈશ્વર છે અને ઈશ્વર હોય તો આવું કરે. બાલકૃષ્ણ ગાનમાં સ્મિત હાસ્ય કરે છે. તો દુર્વાસા ઋષિ લાલાના મુખમાંથી પેટમાં ગયા. શ્રી કૃષ્ણ પેટમાં દુર્વાસાને બ્રહ્માંડના દર્શન. ઇન્દ્રલોક, ચંદ્રલોક, બ્રહ્મલોક લાલાના પેટમાં દેખાય છે. દુર્વાસા ઋષિનો પોતાનો આશ્રમ પણ શ્રી કૃષ્ણ પેટમાં દેખાય. સર્વનો આધાર શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની બાલ લીલા એવી એક બે પ્રકારની નથી, અનેક પ્રકારની છે. સંતો શ્રી કૃષ્ણની બાલ લીલામાં બહુ તન્મય થયા છે. સંતો બાલ લીલાની સમાપ્તિ સુખિયા માયણના ચરિત્રમાં કરે છે. ભાગવતમાં તો એક બે શ્લોક લીધા છે. સંતો એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માયણ રહેતી. ગોકુળમાં ગોપીઓના ઘેર ફૂલ તુલસી આપવા જયારે ગોપીઓ લાલાની વાતો કરે, આજે લાલાએ આવું કર્યું, આજે લાલાએ આવું કર્યું. મારણ તે વાતો સાંભળે. માણને શ્રી કૃષ્ણ લીલા સાંભળવાનું વ્યસન થયું. લાલાની વાતો ન સાંભળે તો એને ગમે નહીં. રોજ કૃષ્ણ કથા સાંભળે. કૃષ્ણ કથા શ્રવણ કરવાથી એના હૃદયમાં થોડો પ્રેમ જાગ્યો છે. આ ગોપીઓ આખો જીવન જેની વાતો કરે છે એ યશોદાનો દીકરો કેવો હશે મારે જોવું છે. તે મારણ યશોદાજીના આંગણામાં આવીને ઉભી. કનૈયો બહાર આવે તો લાલાના હું દર્શન. માનવના મનમાં સંસારની એક વાસના હોય ત્યાં સુધી ભગવાન દર્શન આપતા નથી. આ જીવ લાયક નથી તેથી ભગવાન દર્શન આપતા નથી. એવો કોણ પિતા છે કે જેને પુત્રને જોવાની ઈચ્છા ન હોય? આ જીવ લાયક નથી તેથી દર્શન આપતા નથી. બાળકને શ્રી કૃષ્ણ દર્શનની તો ઈચ્છા છે. એના મનમાં સંસારની બીજી પણ અનેક વાસનાઓ છે. સાધારણ માનવનું મન વાસનાથી ભરે. માનવને ખબર નથી મારા મનમાં કેટલી વાસનાઓ બની છે. જગત બગડ્યું નથી, મન બહુ બગડ્યું છે. જગત બગડ્યું હોય તો જગતને કોણ સુધારી શકે? જગતને સુધારવું અશક્ય છે. તમે તમારા મનને સુધારો. વાસનાનો વિષય બદલો, મન શુદ્ધ થશે. કોઈ સ્ત્રીને પુરુષને મળવાની ઈચ્છા એ વાસના છે. પરમાત્માને મળવાની ઈચ્છા એ જ ભક્તિ છે. વાસનાનો વિનાશ વાસનાથી જ કરવાનો છે. લોખંડને લોખંડથી જ કાપવું પડે છે. લૌકિક વાસના જેના મનમાં છે એને ભગવાન જલ્દી દર્શન આપતા નથી. માણસ દર્શન કરવા માટે આવે છે, આંગણામાં ઉભી રહે છે, લાલાની પ્રતીક્ષા કરે છે. માણસ જયારે આવે ત્યારે કનૈયો બહાર જતો જ નથી. રોજ આવું થાય છે. માણનો પ્રેમ ધીરે ધીરે વધે છે. આ ગોપીઓ તો લાલાના બહુ વખાણ કરે છે. કનૈયાને યાદ કરો એ દોડતો દોડતો આવે. બહુ પ્રેમ. મને દર્શન થતા નથી. તે મારણે એક બ્રાહ્મણને પૂછ્યું છે કે મહારાજ મને એવો કોઈ ઉપાય બતાવો મને શ્રી કૃષ્ણના દર્શન. તે બ્રાહ્મણે કહ્યું સવારે ઉઠીને ધ્યાન કરો. ધ્યાનમાં જયારે અતિશય તન્મયતા થાય, ધ્યાનમાં દેહભાન ભૂલે એને દેવના દર્શન થાય. અતિશય તન્મયતા વિના પરમાત્માના દર્શન થતા નથી.
સવારે ઉઠીને ધ્યાન કરો. ધ્યાનમાં જગતને ભૂલો, તમારા ઘરને ભૂલી જાઓ, તમારા દેહને પણ ભૂલો. જે દેહને ભૂલે એને દેવ દેખાય. જેને યાદ આવે છે હું પુરુષ છું, સ્ત્રી છું, એને ભગવાનના દર્શન બરાબર થતા નથી. ભગવાનની ભક્તિમાં જે સ્ત્રીત્વ પુરુષત્વને ભૂલે છે, જે દેહભાન ભૂલે એને જ દેવ દર્શન આપે છે. મારણે કહ્યું મહારાજ હું બહુ ગરીબ છું, સવારે ઉઠું છું ત્યારે કામ કરવા જાઉં છું, હું ધ્યાન કરી શકતી નથી. કે લાલાની પ્રેમથી પૂજા કરો કે મને સમય જ મળતો આખો દિવસ કામ કરું છું અને પૈસા હાથમાં આવે કે બજારમાં જઈને અનાજ લઈ આપું છું, પેટ ભરું છું. હું બહુ ગરીબ છું, હું પૂજા કરી શકતી નથી. ધ્યાન તે બ્રાહ્મણે કહ્યું છે લાલાના માટે કઈ કરવું તો પડશે. આ જીવ પ્રેમથી પરમાત્માના માટે કઈ સાધન કરે અને સાધન કરતા કરતા થાકી જાય ત્યારે ભગવાનને દયા. ભગવાનના માટે કઈ સાધન તો કરવું જ પડશે. કોઈ નિયમ લઈને ભક્તિ કરે ભગવાનને દયા. વૈષ્ણવ તે છે જે ભક્તિના નિયમથી મનને બાંધી રાખે છે. તમારા મનને એક મિનિટ પણ પાપ કરવાની છૂટ આપશો નહીં. તમે માલિક છો, મન તમારો નોકર છે. તમારા નોકરને કોઈ સારા કામમાં પરોવી રાખો. એક વાર મનને પાપ કરવાની રજા આપશો, મન ફરીથી માગશે. પછી તો પાપ કરવામાં મજા આવશે. મનમાં પાપ ઘર કરશે, પછી પાપ છૂટશે નહીં. પાપ છોડવું બહુ કઠણ છે. પુણ્ય કરવું એ બહુ કઠણ નથી. પાપ છોડીને ભક્તિ કરવી એ બહુ કઠણ છે. ભક્તિના નિયમથી મનને બાંધી રાખો. એ જ વૈષ્ણવ છે. કઈ તારે નિયમ તો લેવો જ પડશે કે મહારાજ હું બહુ ગરીબ છું, હું લઈ શકું એવો કોઈ નિયમ બતાવો તો હું કરવા તૈયાર છું. બ્રાહ્મણે વિચાર કરીને માણસને કહ્યું છે તું નંદ બાબાના આંગણામાં ત્યાં ઉભી રહે છે એ સારું નથી. કે મહારાજ હું શું કરું? ત્યાં ઉભી રહીશ નહીં. નંદ બાબાના રાજમહેલ ને હાથ જોડીને 108 પ્રદક્ષિણા કર. જયારે તું પ્રદક્ષિણા કરીશ ત્યારે હરે કૃષ્ણ બોલે. હાથ જોડીને પ્રદક્ષિણા કર. પ્રદક્ષિણા કરતા કરતા પ્રભુને મનાવ, મારા માટે 2 મિનિટ બહાર, મારે તમારા દર્શન કરવા છે. કનૈયો બહુ પ્રેમાળ છે, એ આવશે. 108 પ્રદક્ષિણા કરવાનો તું નિયમ નહીં. મારે વિચાર કર્યો મારે રોજ ગોકુળમાં ફૂલ તુલસી આપવા માટે તો જવું જ પડે. મારો ધંધો છે, રોજ ત્યાં હું જવું છું. હવે ત્યાં હું ઉભી રહીશ નહીં. હું 108 પ્રદક્ષિણા કે મહારાજ આ નિયમ લેવા હું તૈયાર છું. હું 108 પ્રદક્ષિણા કરું. પ્રદક્ષિણા કેવી રીતે કરવાની મને સમજાવો. હાથ જોડીને પ્રદક્ષિણા કરો. જીભથી ભગવાનના નામનો જપ કરતા કરતા પ્રદક્ષિણામાં ઉતાવળ કરવાની નહીં, ધીરે ધીરે ચાલે. કેટલાક લોકો પરિક્રમા પૂરી કરવી હોય ને તે દોડતા દોડતા જ પ્રદક્ષિણા કરે. એવું ધીરે ધીરે ચાલે. ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલે. પ્રદક્ષિણા કરતા પ્રભુને મનાવું, તમે બહાર આવશો. મારે નિયમ લીધો છે હું 108 પ્રદક્ષિણા કર્યા વિના પાણી નહીં. તમે પણ આ કથા સાંભળ્યા પછી કઈક નિયમ લેજો. તમારા મનને ભક્તિના નિયમથી બાંધી રાખજો. તમારા મનને પાપ કરવાની છૂટ આપશો નહીં. તમારા મનને તમારે હાચવવાનું છે. તમારા મનને બીજો કોઈ હાચવી શકે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી. તમારું મન તમને જ દેખાય. મન ઉપર ભક્તિનો અંકુશ લાગે. તમને આ કથાનું સોળાઈ પડશે. કથા સાંભળ્યા પછી કોઈ પાપ છોડો અને ભક્તિનો નિયમ લો તો આ કથાનું સોળાની ફળ મળશે. આજથી હું જુઠ્ઠું નહીં બોલું.
આજથી હું કોઈની નિંદા નહીં કરું, આજથી 12 માળા કર્યા વિના હું ભોજન નહીં કરું. કઈક નિયમ લેવો. નિયમથી ભક્તિ કરે તો પરમાત્માને દયા. માણને નિયમ લીધો છે. માણ ભૂદેવને પૂછે છે, મહારાજ ક્યારે ભગવાન દર્શન આપશે? હવે ક્યારે દર્શન આપશે તે હું શું કહું? 3 વર્ષ નિયમથી તું 108 પ્રદક્ષિણા કરીશ, તારા પાપ બળશે, પ્રભુને દયા આપશે. તે માણને નિયમ લીધો છે. 108 પ્રદક્ષિણા કર્યા વિના મારે પાણી પીવું. નંદ બાબાના રાજમહેલ ને 108 પ્રદક્ષિણા કરે. હરે કૃષ્ણ મનથી ભગવાનને મનાવે છે, 2 મિનિટ મારા માટે વાર, મારે તમારા દર્શન કરવા છે. મારે નિયમ લીધો છે. 3 વર્ષ એના પૂરા થઈ ગયા. 3 વર્ષ એને 108 પ્રદક્ષિણા કરી છે. હજુ એને એકવાર પણ દર્શન થયા નથી. આજનો છેલ્લો દિવસ. એનો પ્રેમ વધ્યો છે. ગોપીઓ તો કે છે કનૈયો બહુ પ્રેમ કરે છે, એ દોડતો આવે છે, કનૈયો મારા માટે કેમ નિષ્ઠુર થઈ? 3 વર્ષથી હું લાલાના પાછળ પડી છું. હું બહુ ગરીબ છું. નિયમથી 108 પ્રદક્ષિણા કરું છું. લાલાની મારી દયા હોતી નથી. 3 વર્ષ આજે પૂરા થાય. મારે વિચાર કર્યો, લાલાના માટે હું થોડા ફળ લઈ લઉં. ફળ લેવા માટે કદાચ કનૈયો બહાર આવશે. બોર છે, જાંબુ છે, દ્રાક્ષ છે, એ ફળ લઈને આવે છે. એના માથે ફળની ટોપલી છે અને બોલે છે ફળ લો, ફળ. એ લાલાને બોલાવે છે. કદાચ એ ફળ લેવા માટે બહાર આવશે. આ જીવ જે કઈ કર્મ કરે છે એ કર્મનું ફળ ભગવાન જીવને આપે છે. આજે બાલકૃષ્ણને ફળ ખાવાની ઈચ્છા. 3 વર્ષ થયા, આ જીવ મારા પાછળ પડે. હજુ લાયક તો નથી. એના મનમાં વાસનાઓ છે. એના ભક્તિને દૃઢ કરવા માટે આજે હું બહાર જઈને દર્શન. 3 વર્ષે એને મારી 108 પ્રદક્ષિણા કરી છે. માણ લાલાની પ્રતીક્ષા કરે છે. કદાચ ફળ લેવા આવશે. એ ફળના નિમિત્તથી લાલાને બોલાવે છે, ફળ લો, ફળ. 5 વર્ષનો કનૈયો બહુ બહુ સુંદર દેખાય. સુંદર પીળું પીતાંબર, બાજુ બંધારણ કર્યા, કાનમાં કુંડલ છે, રેશમ જેવા સુવાળા વાકડિયા કેશ છે, મોર પીછનો મુગટ છે, કપાળમાં સુંદર તિલક છે, આંખમાં પ્રેમ ભરેલો છે, હાથમાં નાનકડી વાસળી છે, ચરણમાં સુવર્ણના નૂપુર ધારણ કર્યા છે. છુમ 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 કરતો ચાલે. કનૈયો બહાર આવે. 2 હાથ લંબાવ્યા છે. ફળ આપો. મારણ લાલાના દર્શન કરે. કૃષ્ણ મારણ ને દેખાય. યશોદાએ બહુ પૂર્ણ કર્યું છે. એને કોઈની નજર ન લાગે. મારી આંખ સારી નથી એટલે મારી નજર ન લાગે. મારો કનૈયો આનંદ પામે. વારંવાર લાલાને કનૈયો ફળ મારે છે, ફળ આપો. મારણને લાલાના દર્શન કર્યા પછી લાલા સાથે થોડી વાતો કરવાની ઈચ્છા થઈ કે બેટા હું તને ખરું કહું છું, હું ફળ આપવા માટે આવી નથી, વેચવા માટે.